નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજના આપણા વિડીયોનો વિષય છે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ। સૌ મિત્રો જાણો જ છો કે શાળાઓમાં નિબંધ સ્પર્ધા થઈ રહી છે અને તેનો આ વિષય છે। તો આજે હું તમારા માટે એક સરસ મજાનો નિબંધ લાવી છું। વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને આ ટોપિક ઉપર તમારે બીજો વિડીયો જોવો હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। ચાલો આજે ફરીથી તે દ્રશ્યોને યાદ કરીએ। ચાલો આજે ફરીથી તે દ્રશ્યોને યાદ કરીએ। શહીદોના દિલમાં ઉઠેલી આગને યાદ કરીએ। જે નાવમાં બેસી આઝાદી પહોંચી હતી કિનારા પર, જે નાવમાં બેસી આઝાદી પહોંચી હતી કિનારા પર, તે દેશભક્તોના લોહીની અખંડ ધારાને યાદ કરીએ। તમે આ કોટેશનથી તમારા નિબંધની શરૂઆત કરશો તો ખૂબ સારું લાગશે। ત્યાર પછી છે પરિચય। સ્વતંત્રતા બધાનો અધિકાર છે। સૌ કોઈ સ્વતંત્રતાની વાત આવે ત્યારે પોતાની જાતને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવા માંગે છે। આપણા દેશની આઝાદીમાં અસંખ્ય શહીદોના બલિદાન છે। તેમને કરેલા અવિરત પ્રયાસો અને બલિદાનોના પરિણામે આપણે આજે સ્વતંત્ર થઈ શક્યા છીએ। આ એક નિબંધની પ્રસ્તાવના થઈ ગઈ, જેને આપણે પરિચય કહીશું। હવે છે સ્વતંત્રતા સેનાનીઓની વ્યાખ્યા। સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ તેમને કહેવાય કે જેઓએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી એટલે કે સ્વતંત્રતા અપાવવા માટે લડાઈઓ લડી, કેટલીય વાર જખમી બન્યા અને અનેક યાતનાઓ સહન કરી, છતાં પણ આગળ વધતા જ રહ્યા અને દેશને આઝાદી અપાવીને જ રાહતનો શ્વાસ લીધો। અને તેમાંના જ એક હતા બાળ ગંગાધર તિલક। તેઓ કહેતા હતા કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ રહીશ। આ સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતના એવા વીરો છે જેમના બલિદાનને આખો દેશ આજે પણ યાદ કરે છે। તે સૌના માટે જો એક જ લીટીમાં કહેવું હોય તો આપણે આ પંક્તિ લખી શકીએ। તેમના માટે કહી શકાય કે માતૃભૂમિની રક્ષા માટે જેમને આપી દીધા પ્રાણ, માતૃભૂમિની રક્ષા માટે જેમને આપી દીધા પ્રાણ એવા વીર શહીદોના બલિદાનને મારા શત શત પ્રણામ। એવા વીર શહીદોના બલિદાનને મારા શત શત પ્રણામ। મિત્રો, તમે આવા સરસ મજાના કોટેશન લખશો તો તમારો નિબંધ સ્પર્ધામાં નંબર નક્કી જ આવશે। ચલો હવે આગળ વધીએ। સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સેનાનીઓ એટલે કે સ્વતંત્રતા સંગ્રામમાં જે લોકો ભાગ લેતા હતા, જે શહીદો થયા હતા, એમાં જે મુખ્ય હતા તે। આમ તો બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને કારણે ભારતને આઝાદી મળી છે, પરંતુ તેમાંથી મુખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલ બહાદુર શાસ્ત્રી, રાણી લક્ષ્મીબાઈ વગેરેએ ભારતની આઝાદી માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। આ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્રતા અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું। અંતમાં તમે એક કોટેશન લખીને તમારો નિબંધ પૂર્ણ કરી શકો છો કે अपनी आज़ादी को हम हरगिज़ मिटा सकते नहीं, अपनी आज़ादी को हम हरगिज़ मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं। સો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જો તમે આ જ વિષય ઉપર એક બીજો ડિટેલમાં વિડીયો જોવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। સાથે જ જો તમારે કોઈ નવા ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો। મારી ચેનલ ઉપર હું જલ્દી જ ઝવેરચંદ મેઘાણીની થોડીક કવિતાઓ વિશે પણ
રેકોર્ડિંગ કરીને અપલોડ કરવા જઈ રહી છું. તો સાથે જ તમે એ વિડીયોને પણ બિલકુલ મિસ ના કરશો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.